આપણો વાર તહેવાર નથી કેતા, શ્રાવણ મહિનો અમે તે નથી ચાલુ કરતા. આ શિવ મંદિરે ખોટા બધા હળિયા પાટી થયો. ઘરમાં જ રામ છે ને ઘરમાં શિવ છે ને પોતાને ભજી લ્યો એટલે ઘણું ઘણું છે. રામ બરોબર તો કોઈ કઈ મંદિરે બેઠો હોય તો નથી કેતા ગોલો આમ ડેલીના ખાનામાં દાદા હુતેલા બપોર ઉસાળનું ટાણું હોય ને 1:30 વાગ્યાનું એટલે આમ ટાઢા પોરમાં આમ તમને કહું આમ પડછાયો પડતો ને ત્યાં હુતા હોય ખાટલો નાખે. એમાં એક કૂતરું આમ ડેલીમાં ગળકીને આવ્યું. પેલા કેવું હતું કે માણા ડેલીએ બે હું કામ કૂતરું અંદર ન આવે. આમ હું બોલું એ સમજાય છે કે ઉપરથી જ જાય છે? પેલા ડેઈએ માણા બેતા કૂતરું અંદર ન આવે. હવે ડેઈએ કૂતરું રાખે. હું કામ? એટલી આપણે પ્રગતિ કરી લ્યો. એમાં દાદા ડેલી ખાનામાં હુતેલા ને તેમાં કૂતરું આમ ગળકીને આવ્યું. બિચારું ભૂખ્યું તેને દીધી સમજા વડકા કરે જ્યાં ઝપટ કરે. આખું ઘર બપોર 1:30-1:45 વાગે મહેમાન કોક આવેલા ને દાળ ભાત ને લાડવા ખાઈ ગયેલા ને સવડું આંકે આખું ઘર સમજા. તેમાં ઈ રહોડાનો દરવાજો છે જેવો ખુલ્લો ને તો બિચારું ઓલું કૂતરું આમ ગળકીને રહોડામાંથી 3 રોટલાનું ભથાણા હોતું આખું ઉપાડ્યું. રોટલા ભથાણા હોતું ઉપાડ્યું. એમાં શીબુ ખેકડું તો અડધું ઘર જાગી ગયું. તો દાદાએ પરોણો લીધો ને બાએ જોડો લીધો ને વવારું એ હાણસી લીધી અને ભાઈએ તમને કહું પાવડો લીધો ને કૂતરું હેપતાઈ ગયું. રોટલા ખવાય કે ન ખવાય પણ આના ભાઠા ખાઈને જવાનું રે. આજ આખું ઘર કૂતરા વાયા થયો. કૂતરું બિચારું ભૂલી ગયું હું આવ્યું તું ક્યાંથી અહીંયા. એ જ્યાંથી ગળકીને એવું ભૂલાઈ ગયું. આખા આમ 4 કાંટા માર્યા આખું ઘર કૂતરા વાયા થયું. પણ ઓલું ભથાણું મૂકે નહીં. જામ 2-3 આટા માર્યા પછી ખબર પડી કે હા આ ડેલીને ખાનામાં થયું. એમાં જ ગળકી ગયું. ગળકીને પછી દોડીને ઉપર થઈને પાછું ત્યાં ઓલી દિવાલ હતી ને એ દિવાલ ઉપર પાછું બેસી ગયું. રોટલા આમ ભથાણું ખોલીને ધીમે ધીમે મીઠું રોટલા ખાવા. કે બાયા દાદાએ પરોણો મૂકી દીધો હાથમાંથી, બાએ જોડો મૂકી દીધો, ઓવર હાણસી હાથમાં જ મૂકી દીધી. પછી બા બોલ્યા પધારો પધારો અંકિતભાઈ. હા હા વિપુલભાઈ અમારા સુરત થી મહેમાનો પધાર્યા. પધારો બાપ પધારો. જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમારું સુરતનું પરિવાર જે વૃક્ષારોપણ કરે છે, મા બાપની સેવા કરે છે અને કેટલાય વડીલોને યાત્રાઓ કરે છે, અમારું પરિવાર પધારો બાપ. જોવાઈ આવો. આમાં અમુક જોવાનું હોય ને નીચે બેસજો વાંધો નહીં. વાહ ભાઈ વાહ. પધારો પધારો. વાહ ભાઈ વાહ. બેજો બેજો ભાઈ બેજો મારો વાલો બેજો. જ્યાં જગ્યા મળે ત્યાં બે જવાય. અમને કોઈ બેહારતું નહીં. હાલો ભવાઈ મંડળ આવતું ઘરના કોથળા લઈને જાતે એને કરતા અહીં સારું છે. આ ક્યાં હતો હિતેશ? હા ડેલી થી કૂતરું ગળકી ગયું અને દિવાલ ઉપર જઈને મીઠું રોટલા ખાવા. દાદાએ પરોણો મૂકી દીધો ને બાએ જોડો મૂકી દીધો ને વવરુએ હાણસી મૂકી દીધી હાથમાં. પછી બાને અંદરથી ઉદ્ગાર નીકળો કાંઈ વાંધો ને બાપા ભલે હડિયા પાટે થયા પણ કૂતરાએ રોટલા ખાધા ને, આપણા રોટલા કૂતરાએ ખાધા ને એટલે આપણને આખા પરિવારને પુણ્ય મળશે. આપણા રોટલા કૂતરાએ ખાધા છે એટલે આપણને બધાને પુણ્ય મળશે. તો કૂતરાએ રોટલો મૂકીને કૂતરાને વાસા ફૂટી. કૂતરું મળ્યું ગુજરાતી બોલો. એ કે બા મારા જીવના જોખમે લાવ્યો છો. હા એટલે જીવના જોખમે લાવ્યા હોય ને એમાં પુણ્યનો ઉદ્ગાર ન કરો. પણ આ હિરપરા પરિવારે દિલથી અને મોજથી અને એના સપના હતા કે મારા ગામમાં આવી કથાઓ બિહારવી છે. સાહેબ એટલે જોરદાર તાળીઓથી બતાવો. જેટલા પણ સ્વયંસેવકો છે અહીંયા પોતાનું માનીને કામ કરે છે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. મેં કીધું એમ આનંદ ગમે ત્યાંથી આવે અને મારી પાસે કોઈ એવી નવી વસ્તુ નથી, નવું કઈ જોક્સ આવે નહીં. મારી પાસે બહુ આશા રાખવી નહીં. મને એમ છે કે હવે આ છેલ્લો પ્રોગ્રામ જેઠી આવે પછી મારો પ્રોગ્રામ ગામમાં નહીં થાય. કેમ કે પછી એનું એ ક્યાંથી આવે ભાઈ. અને નવું કરવા માટે છે ને માણાને કહાવવું પડે ત્યારે ભેગું થાય. કે પણ જે વાતો રે ને આપણા બાપની વાતો છે, આપણી વાતો છે, આપણા લોહીની વાતો છે. હું વાંચીને બોલીને કરતો હતો તમને એમ થાય ઓહો આ તો આપણે વાંચ્યું છે.
પણ અનુભવની વાતો લાવ્યો છે. નકર હમણાં મારો એક દોસ્તાર મને મળ્યો, મને કે હિતેશ આ ગઈ દિવાળી ને ઓલી દિવાળીએ પૈસા રોક્યા હતા ને, તો મેં કીધું, મને કહે કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલાય? કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા શેર બજારમાં. મેં કેટલા રોક્યા હતા? કે 1.5 કરોડ. મેં નવરો છો એમ કહેવાય, કેમ કે જે અનુભવ આપણને આપ્યા ને આપણા બાપ દાદાએ આપ્યા, ગામના આવે તો આપણને શીખવાડ્યું, અનુભવ આપણા બાપુજીએ આપ્યો. 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, તમે માર્ક કરો, 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય, જેને સગવડતા હોય, જે વડીલો 4 ધામની યાત્રાએ ગયા હોય, જે નથી જઈ શક્યા ને યાત્રામાં, એ એના હામૈયા કરવા જાય. જોજો, જે નથી જઈ શકાય એ હામૈયા કરવા જાય. હામૈયા કેવા? હાવ દેશી હામૈયા. ઉકા બાપા, રામજી દાદા, ભીમજી દાદા એના હામૈયા કરવા જતા 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડતા હોય. અને જે હામૈયા કરતા હોય ને, અને જે યાત્રામાંથી આવે ને એને પગે લાગે. નાનો હોય જે યાત્રામાંથી આવે ને એને વડીલો પગે લાગતા. ઘણા કે આ હું કેમ પગે લાગતા હોય છે? તો કે બાપા અમારાથી તો નથી જવાનું, પણ તમે જઈ આવ્યા ને એટલે 4 ધામની યાત્રા આવી ગઈ. એવા ભાવ સાથે આ ગામડાની રીતિ રિવાજો અને પરંપરાઓ આપણા બાપ દાદાએ સાચવી રાખ્યા. અને કેવા હામૈયા? હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. હા ઘેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને, કાંઈ શેરીએ પથરાવું ફૂલવામ ઘેરે આવો ને હાલો. બાકી તમને મને કઈ ખબર જ નહોતી ને આ બધું આ ગારો થાય એવું. આપણે તો મને મળ્યા કાકા, મને કહે કે હિતેશભાઈ કેમ થાય આ બધું, ભેળું થાય કે નહીં થાય? મેં કીધું શું કામ નહીં થાય? પછી મેં એને સવાલ કર્યો, મેં કીધું જમણવારમાં માણસો થઈ ગયું તું? તો કે હા. મેં તો આમાં થઈ જાય. સમજે, ઉપાધિ ન કરવાની. જે લખ્યું હોય ને જે ધાર્યું હોય ને જ થાય. અને હવે પાછું બધા મને પાછા કહેવા મળ્યું કે ડાયરાની તારીખ લ્યો ને પેલા એક વખત અંબા કાકાને પૂછી લેવાનું. મેં કાંઈ કે આયોજન બગાડે નહીં. ના બાપા ના, બધું હવ રીતે હવ ઘીના ઠામમાં ઘી પડી રહી. આપણને આમ ખર્ચા કામ ઉપાધિ કરું ને હું આ તો આ પ્રજ્ઞામાં મોટા થયા છે. ઘણી વાતો કરવી છે તમારી યારે, ખૂબ આનંદ કરવો છે. અને અમદાવાદથી અમારે ભાઈ નરેન્દ્રભાઈ મોરી એ પણ આપણને આનંદ કરાવશે, ત્યારે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ભાઈ ધવલભાઈ ઝાલા સુંદર મજાના ગણપતિ બેહેરા, એમને મેં કીધું પ્રસાદ લીધો કે નહીં? મેં પ્રસાદ પછી લેવાય, પેલા ગણપતિ બેહારવાના હોય બેટા. એટલે મારો ભાઈ ધવલભાઈ ઝાલા, એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. બધા યુવાન વર્ગ જ છે આમાં. તમને જો એક જ હું મોટો છું. હા, કાકાનો દીકરો સમાજી, કાકા નથી થયો હજી, મારો ભાઈ. એટલે અમારી આ સાજિંદા, તેમને પણ એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અમે અહીંયા કોઈ એવું જ્ઞાન પીરસવા માટે નથી આવ્યા, કોઈ એવી ફિલોસોફી ઝાટકવા નથી આવ્યા, અમે કંઈક સહી એવું સાબિત કરવા નથી આવ્યા, પણ અમે તમને મોજ કરાવવા માટે, મનોરંજન પૂરું કરવા માટે આવ્યા છે. મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે ને તો આમ મોજના તોરા છૂટી જાય, મજા બહુ કરાવશે. ના ના હો ભાઈ, એ ભૂલ કાવ. હિતેશભાઈ અંટાળામાં મૂળ મજા નથી. મજા તમારા હૃદયના ખૂણામાં પડે. જે 500 થી 2000ની નોટની સફર કરી ગયા છીએ આપણે, એમાં ખુદનો નિજાનંદ ભૂલી ગયા, રીતિ રિવાજો ને પરંપરાઓને ભૂલી ગયા. એને ખાલી તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જે દી તે 59ની ભાવની ત્રાંબન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. તે લેજો મજા, હાલો. એટલે વાણીની શરૂઆત કરતા પહેલા એક મારો બાપુયો સુંદર મજાની ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી.
તમે ધીમારીઓ ને પણ એનો જયનો તો અવાજ આવવા દો. તમારું નક્કી કરેલું તમને મળી જ જવાનું. આમ તો ઘડીક શાંતિ રાખો યાર. જે પ્રમાણમાં એને દેશી માલ કાપ્યો છે ને એ પ્રમાણમાં જય ન બોલાણી. એ પાછળ વાળા તો હજી આમ જો હજી વિચાર કરે છે કે આના હજી આ પ્રોગ્રામ કહેવાય બહુ કહેવાય હો સાલો વરસાદમાં કે આપણાથી કે ઓલા ઘઉં માંડવીનો ઢગલો ન લેવાનો કે વાડીએથી એને પ્રોગ્રામ કર્યો સારું કહેવાય. હજી કહું છું બે હાથ જોડીને પ્રાર્થના કરું તમને ચરણોમાં વંદન કરીને કહો જય બોલાવવા છે ને બે પ્રકારના પુણ્યો મળે. જ કહેતા જપનું પુણ્ય મળે અને ય કહેતા યજ્ઞનું પુણ્ય મળે. અને કોઈને મનમાં એવું હોય કે બે હાથ ઊંચા કરશું ને જય બોલાવશું ને રાયડું નાખશું ને પાપ લાગે તો હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી તમારું પાપ ઢવળતો જાય. ચિંતા ન કરતા હો. એટલે મોકળું મન મૂકીને મારો બાપલ્યો તાકાત વળે જય બોલાવો. સનાતન ધર્મમાં જન્મ આય શ્રી ખોડિયાર માત કી, શ્રી ભોજલરામ બાપા કી, આય શ્રી મોગલ માત કી, શ્રી દ્વારિકાધીશ કી. હરિયમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. વારી જાઉં તમને લાઈફ પાસમનું મુહૂર્ત સારું જાય. ખોટા આમાં અમારે મુહૂર્તનું હોય એવું ન રાખતા પાછા. હો એ સોપડા લેખન કર્યું ને અમારે તારીખો લેખનનું કરવાનું કે આમાં આવશે કે નહીં આવે એમ. સેજ ઇફેક્ટ આપજો ભગવાન પાછળથી. એટલે સુંદર મજાનું આવું રૂડું આયોજન કર્યું હોય ત્યારે. અને જેઠિયાવદરમાં મારો આ બીજો પ્રોગ્રામ ગઈ દિવાળીએ કર્યો તો કથામાં ને આ દિવાળીએ કથામાં. એટલે મને હરખની હેલી તો એ છે કે નકર એક વખત અહીંયા જોવો અહીંયા હવે પાથરા બહાર વિચારે જો બહરાટે બોલાવે હો બહાર. તમને અંદર તો કઈ વાંધો નથી ને ભાઈ. જલસા કરો ને. આપણામાં ખરેખર તકલીફ એ છે જો જનક રાજા જેવું જો જીવન થઈ જાય ને તો બહુ મજા આવશે. અષ્ટાવક્ર જેવા ગુરુ મળે. યો જનક રાજાએ અષ્ટાવક્રને એવું કીધું કે પ્રભુ મને ગુરુ મારે તમારો શિષ્ય બનવું છે. તો અષ્ટાવક્રે એવું કીધું કે રાજા થઈને સાંભળવું છે કે શિષ્ય થઈને સાંભળવું? તો કે શિષ્ય થઈને સાંભળવું. તો કે એક કામ કરવું પડે. તો કે હું એ કે આલે આ કટોરો એટલે કે બાઉલ યુનો એ બાઉલની અંદર પાણી નાખી દીધું ને કે આખું નગર ચર્ચા કરીને તું આવ પછી મને કહેજે. જો આમાંથી એક પણ પાણીનું ટીપું ઢોળાનું એટલે હું તને શિષ્ય નહીં બનાવું. 2 દિવસે નગર ચર્ચા કરીને પાછા આવ્યા. કટોરો એમને હાથમાં. કે કેટલું પાણી ઢોળાનું? એ કે એક નહીં, એક ટીપું નથી ઢોળાનું. કે નગરમાં કેવું છે કે પણ એમાં ધ્યાન રહ્યું હોય તો ને. તો ધ્યાન ક્યાં હતું? કે આ કટોરામાં. એટલે ઘડી કાંઈ કટોરામાં બેઠા છે ને તો મારો બાપલ્યો ધ્યાન દો મજા આવશે એમ. હું કોઈ પણ પ્રકારનું તમને આમ છે ને આમ શું કહેવાય આમ તમને મગજ ઓલું નહીં થવા દો, હેરાન નહીં થવા દો, કંટાળો નહીં આવતો. જ્યાં સુધી અહીં બેઠા છો ત્યાં સુધી કલાક, અડધી કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી તમને પ્રોમિસ આપું છું કે મારા હાથમાં કોઈ એવું જાદુગર નથી કે આમ હાથ આમ કરું કે હું કોઈ એવો નિર્મળ બાબા નથી એવું કઈ તો છે એવું નહીં. એટલે હું એવું કહેવા માંગુ છું કે હું કામ હાથ ઊંચા કરું અને તમને સુખી કરી દો એવી તાકાત નથી મારા કર્મોમાં. પણ જ્યાં સુધી કલાક 1.5 કલાક બેઠા છો ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન એ બધું અંટાળા નાપી દો. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એની જવાબદારી હું લઉં છું. મજા કરો ને મારો બાપૈયો. એટલે દિવાળીએ મજા જ કરવાની હોય પણ સાત્વિક મજા એમ મારું કહેવાનો ભાવ એ. એટલે જે કંઈ સાચવી રાખ્યું આવું રૂડું આયોજન હોય. એક વખત આયોજક પરિવારને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. સનાતન સંસ્કૃતિમાં મને કાકા મળ્યા ને મને કે હિતેશભાઈ આ કેમ થાય? આ પૂરું પડશે કે નહીં પડે? શું થાય? મેં કીધું ચિંતા કરોમાં મારા બાપ. એ કે પણ એમ નહીં માણા થાય કે નહીં થાય? માણસો જ થાય. સમજી ગયા ને? માણસો જ થાય એ ચિંતા ન કરો. નકર 2 ભૂત બેઠા હતા. ભૂત શું બેઠા હતા? ભૂત સ્મશાનના. ઓલા આપણે હવે નવા સ્મશાન આવી ગયા ઇલેક્ટ્રોનિક. એટલે ઉપર ભૂત બેઠા હતા ને તો એક ભૂત ઝોલા ખાતું હતું આમાં. તો બીજા ભૂતે ઠોહો માર્યો કે હું છે કે ઘડીક નીંદર કરવા દે ને કેમ પણ આમ જોતો ખરો કે પણ હું કે જો માણા હાયલો જાય. તો જે ઝોલા ખાતો હતો ને એ બીજા ભૂતને શું કે ખબર? એ તારો વેમ છે.
બહુ ટૂંકું ટૂંકું થોડુંક લેતો જાય, નો સમજાય ને તો આમ બીજા વર્ષે તમે પાછો પ્રોગ્રામ કરજો. એટલે તમારું હાલે ને મારું હાલે, આ બધાયનું હાલે, એમાં હું શું કામ ના પાડું? લે ભાઈ, લાભ પાયસમ છે, મુરત તો સારું થવું જોઈએ ને. એટલે કે તારો વેમ છે કે હા હા માણા જ છે, તારો વેમ છે, માણા નથી. એક અંદર પોતાની અંદર એક એવી માણસાઈ હોય જે પ્રકૃતિના નિયમ મુજબ છે ને, મને તમને ખબર પડે કે 120 ગાડી હાલી જતી હોય, કદાચ કોઈ કૂતરું આડું પડ્યું, ખીચકોલું આડું પડ્યું, અને તમને ખબર પડી ગઈ કે આ ટાયર નીચે આવી ગયું છે, ને જો 15 ફૂટ છેટી રહીને તમારી ગાડી ઊભી રહી જાય ને તો સમજી લેવાનું કે તમારી અંદર હજી માણસાઈ જીવતી છે, તમારી અંદર હજી ધર્મ જીવતો છે, એ માની લેજો. પણ એમ થયું કે એ તો આડી વાડી આવે રાખે ને ગયા રાખે તો સમજી લેજો કે તમારી અંદરની માણસાઈ મરી ગઈ. મારા બાપ, આનંદ ક્યાંથી નું આવે? બધેથી આવે. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો તો કઈ એમ કે મોજના તોરા છૂટે રાખે? નહીં. એ તો થઈ રહી તો મોઢું નથી આવડું થઈ જતું, તો પૈસામાં મજા નથી. આ કલાક, 1.5 કલાક, 2 કલાક મારી ક્ષમતા પ્રમાણે હું બોલું અને તમને કોઈ પણ વાત યાદ રહી જાય, અને સવારે તમે બ્રશ કરતા હો, મોઢે સુધી હુતાય હો, સપનામાં હું આવું, એમાં જીના જીના મલક દાંત આવતા હોય, બ્રશ કરતા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો, પેપર વાંચતા હો, ઝૂલે ઈસકતા હો, અથવા તો ઓહરીની પાળ્યા તમે બેઠા હો ને વિચારતા વિચારતા મારો વિચાર ચડી જાય તમને, અને એટલો આમ થઈ જાય. મારા ઠહકલાથી જો તમને દાંત આવતા હોય તો ચહેરા ઉપર સ્માઇલ રાખો, જિંદગી કેટલી મસ્ત લાગે યાર. શબ્દોમાં નથી પડવાનું, મૌનમાં રહેવાનું છે. એટલે કેવું પડે કે જે હાંચવી રાખ્યું ને આ ગામડાએ હાંચવી રાખ્યું. આ તો જાહો જલાલી હમણાં 15-20 વર્ષથી આવી. હાલો 15-20 વર્ષથી વધીને 30 વર્ષથી મેં નથી જોયું ત્યાં સુધી ને જાહો જલાલી નું કહું ને, કેમ કે 500 મેં વાપર્યું છે, 2000 ની નોટે વાપરી છે, બધા વીઆઈ ગયા, પણ રૂપિયાની કિંમત એમનેમ રહી. સમજાય ને વંદન. ભાઈ કેટલાય મારા વડીલો અહીં બેઠા હોય છે, ઘણા ખરેખર આટલું બધું હીરપરા પરિવારે કર્યું છે ને, છતાં અહીંથી જે રોડેથી નીકળતા છે ને શું કે ખબર, ખોટા રૂપિયાના ધોવાડા કરે છે. શિક્ષણમાં વપરાય, આમાં વપરાય, તેમાં વપરાય. ભાઈ મેં શરૂઆતથી જ ત્યાં કીધું કે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે. ઈશ્વરના નિયમ મુજબ હું તમે જે કરી છે ને પ્રકૃતિનો આધારિત છે, અને એને પ્રારબ્ધ ઘડેલું જોઈએ ક્યારે હું કરવું એ. અને જે વરાળું કાઢતા હોય ને રૂપિયા ધોવાયા ગયેલા ખોટા હાવ. હરામ બરોબર જો કોઈ દી 20 રૂપિયા એને મંદિરે મૂક્યા હોય તો, હરામ બરોબર જો કૂતરા એને રોટલો નાખ્યો હોય તો, હરામ બરોબર એક બધ ભરીને ગાયોને નીણ નાખી હોય તો,